ભગવાન એ હરિ ગુણ ગાલે જય સિયા રામ રામ જય રાધે શ્યામ જય સિયા રામ રામ જય રાધે શ્યામ જય સિયા રામ રામ જય રાધે અલોખ નિરંજન મારા સ્વામી નો અવાજ સ્વામી સ્વામી નહીં પણ યોગી કહો મૈયા તમારા આંગણે આવેલો અતિથિ આ યોગી એને ભિક્ષા આપો માતા એ ભરથાર ભેખ ઉતારો આ ભેખ હવે નહીં ઉતરે મૈયા એ ભરથાર ભેખ ઉતારો કોણ મળ્યો છે કપટી તુતારો કોઈને દોષ ન દેવાય મૈયા એ ભરથાર ભેખ ઉતારો મારા ભાગ્યમાં લખેલો ભેખ એ મારે જરૂર લેવો પડે મૈયા ચલ બાન છોડી અને પુત્ર ભરથરીને ભિક્ષા આપો માતા ઈશ્વર તરફથી ખપ્પરમાં 200 રૂપિયા આપવામાં આવે છે સ્વામી સુખ પાલા સર્જનહારા સ્વામી સુખ પાલા સ્વામી સર્જનહારા સ્વામી સુખ પાલા સ્વામી હવે ઘરમાં ભજો ને તમે સર્જનહારા હે ભરથાર ભેખ ઉતારો હે ભરથાર સાંભળી લે મૈયા પિંગળા આ સંસાર બધોય ખોટો છે પતિ પત્ની ભાઈ બહેન કાકા કાકી કુટુંબ બધું વ્યથા છે આખરે તો જીવને એકલાને જ જવાનું છે માટે જૂઠા જૂઠા સબ જગ જૂઠા અને જૂઠી હે સબ માયા એ જૂઠા જૂઠા सब जग जूठा जूठी है सब माया सत्य वस्तु में सिद्ध करी निधी હવે યોગી રાજ જમાયા સત્ય વસ્તુ ને સિદ્ધ કરી લીધી હવે યોગી રાજ જમાયા નહીં નાથ આ તો સહી વસ્તુ ન શોભે નાથ ભગવાન તમને ન શોભે નાથ મૈયા તમારા આંગણે આવેલો યોગી ભિક્ષા લીધા વિના ખાલી ખપરે પાછો નથી જવાનો તો માતા બની મને પુત્ર રૂપે જે દીક્ષા આપી હોય આપી દો માતા નહીં નાથ નથી માતા તમારી પણ જીવન સાથીની છું અર્ધ દેહની અધિકારીની જીવન સંગીની એ તમામ વિચારો તમારા મગજમાંથી હવે દૂર કરો કારણ કે તમારે આંગણે આવેલો અતિથિ એ યોગી છે તમારો પુત્ર બનીને આવ્યો છે માતા બની મને ભિક્ષા આપો અને સાંભળી લે મૈયા પિંગલા આ તારો ને મારો પેલા ભવનો પ્રેમ નથી હું તને ચાર યુગની વાત કરું એ
હજી પેલો જુગમાં રાણી ભાઈ ભાઈ તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હોજી રે અમે રે પોપટ રાજા રામના અંગળી કવાનમાં આરાધીએ પાટલો બાંધ્યો પડતા છોડા મેં મારા પ્રાણ રાણી પિંગળા ઘન રાત વનમાં વાવસાદ મારા ધીએ પાછલો રે બાંધ્યો પડતા છોડા મેં મારા પ્રાણ રાણી પિંગળા સાથ રાણી પિંગળા એવા દનડા અંભારો ખમ્મા પૂરવ જન્મના છે વાસના એવા દનડા અંભારો ખમ્મા પૂરવ જન્મના છે સાંભળી જાઓ કાળુભાઈ તરફથી અંભાઈ નાયકને આ ભજનમાં 50 રૂપિયા બક્ષિસ આપે છે. આ પહેલા જન્મની તને વાત કરી માતા, હવે બીજા જન્મની વાત સાંભળી લે. બીજા યુગમાં રાણી તું હતી મૃગલીને અમે રે મૃગેશ્વર રાજા રામના. મુકેશભાઈ તરફથી આ ભજનમાં 50 રૂપિયા બક્ષિસ આપે છે. હોજી રે અમે રે મૃગેશ્વર રાજા રામના. હર્ષુભાઈ તરફથી આ ભજનમાં 50 રૂપિયા બક્ષિસ આપે છે. વનરાવનમાં ઓલા પારાધીએ બાણ જ છોડ્યું અને વાગતા છોડ્યા છે મારા પ્રાણ રાણી પિંગળા. વનરાવનમાં પારાધીએ બાણ જમાર્યું પડતા છોડા ને મારા પ્રાણ રાણી પિંગળા. બેલાથી કિશોર દાડેવા છે આ ભજનમાં 200 રૂપિયા બક્ષિસ આપે છે. અજી રે પાપીડે મારા પ્રાણ જ હોણિયાને તોય નો હાલી મારી સાથ રાણી પિંગળા. દનડા હંભારો ખમ્મા પૂરબ જન્મના છે વાસના. સાંભળી જાઓ જુદાભાઈ તરફથી આ ભજનમાં આમભાઈ નાયકને 100 રૂપિયા બક્ષિસ. સાંભળી લે મિયા. પહેલા જન્મમાં આપણે પોપટ અને પોપટી હતા, બીજા જન્મમાં મૃગલો અને મૃગલી હતા. હવે ત્રીજા જન્મની વાત સાંભળી લે માં. ત્રીજા યુગમાં ત્રીજા યુગમાં રાણી તું હતી બ્રાહ્મણી ને અમે રે તપેશ્વર રાજા રામના.
હો ધીરે અમેરે તપેશ્વર રાજા સાંભળી જાઓ ભૂપતભાઈ ઉપસર્પ તરફથી આ ભજનમાં અંબાઈ નાયકને 100 રૂપિયા બક્ષિસ. શિવને કારણે અમે ફૂલ વીણવા ગયા તા ક્યારે એ જે ડસિયેલો કારુડો નાગરાણી પીંગળા શિવને કારણે અમે ફૂલ વીણવા ગયા તા ક્યારે ડસિયો તો કારુડો નાગરાણી પીંગળા ઈરે પાપીડે મારા એ પ્રાણ જાણિયાને તોય નો હાલી મારી સાથરાણી પીંગળા એવા દલડા હંભારો પૂરબ જન્મના છે વાસના વાહ માસ્ટર વાહ સમયના રાગ કરે છે હવે ચોથા યુગની વાત સાંભળી લે મૈયા ચોથા યુગમાં રાણી તું હતી પીંગળાને અમે રે ભરથરી રાજા રામના ઓ ધીરે અમે રે ભરથરી રાજા રામના ચાર યુગનો એથી ઘરવાસ આપણો ને તું તોય નો હાલી મારી સાથરાણી પીંગળા હવે મચ્છંદર પ્રતાપે મચ્છંદર પ્રતાપે યોગી ગોરખ બોલિયાને તમે રે અનાથો માયલા નાથ રાણી પીંગળા દનડા હંભારો ખમા પૂરબ જલમના છે વાસના દનડા હંભારો ખમા પૂરબ જલમ ભિક્ષા આપો અને એક વખત તમારા મુખથી મને પુત્ર કહો જેથી મારા ગુરુદેવ એ મને ગુરુ દીક્ષા આપે માતા આંગણે આવેલો આ તમારો યોગી આ તમારો પુત્ર ખાલી ખપરે પાછો નહીં જાય માતા દીક્ષા આપો મૈયા કહીને મને આશીર્વાદ આપો તો કહો નાથ કે મારું સૌભાગ્ય ચંદ્ર પિંગળા તું નિર્દોષ છે નિષ્કલંક છે જરૂર માતા પિંગલા મેં તને પ્રથમ જ કહ્યું હતું કે તું એક નહીં પણ તારામાં જેટલા માણસોનો સમાવેશ છે એ બધાય નિર્દોષ છે મને એક વખત પુત્ર કહી મારા મસ્તક ઉપર હાથ મૂકી મને આશીર્વાદ આપ ભિક્ષા આપ માતા જેથી મને મારા ગુરુદેવ દીક્ષા આપે માં તો બસ હવે હું એવી ભિક્ષા આપીશ
કે આ જગતની કોઈ પણ નારીએ પોતાના પતિને ભિક્ષા નહીં આપી હોય. અરે સૌભાગ્ય જેનું નામ કે જે સંસાર સ્થાપે છે, ભિક્ષા નહીં આ પિંગલા સૌભાગ્ય આપે છે. અલખ નિરંજન આદેશ અલખ. મારા મસ્તક ઉપર હાથ મૂકો માતા, મને પુત્ર કહી અને આશીષ આપો. કઈ રીતે હાથ મૂકું? મારું સૌભાગ્ય આપ્યું છતાં પણ હજુ પુત્ર તરીકે માગણી કરી છે. કઈ રીતે માગણી કરું? જા કહેતા જેની જીભાન તૂટી પડે એવી કઈ અભાગણી સ્ત્રી હોય કે પોતાના પતિને પુત્ર કહીને ભિક્ષા આપે? પુત્ર તો તમારે મને કહેવો જ પડશે માતા. ત્યાં સુધી હું આ રાજમહેલની બહાર નહીં નીકળું. મને પુત્ર કહીને આશીષ આપો માં, આશીષ આપો માતા, આશીષ આપો. હલબાન છોડો માતા, હલબાન છોડી અને પુત્ર કહી આશીષ દ્યો માં. જા મારા લાલ, મારા પુત્રને દીપાવજે મારા લાલ. ભરતસિંહ હમણાં જ આવો જોઈએ. કારણ કે પિંગલાએ માતા કહી છે અને પિંગલાએ એને પુત્ર કીધો છે, તો ભરતસિંહ આવો જ જોઈએ. એ વૈરાગી ભયા દે ए वतनों का खलका भरी जो आनंद का है आनंद का गुरु दीप है आनंद का गुरु संतन का भरी जो आनंद का भरी जो खेड़ा में डूंगरा खेड़ा खेड़ा में डूंगरा खेड़ा मेरा खलका भरी जो आनंद का भरी जो आनंद का आवाज मेरा भाई दिखला मेरा मन का मता मेरा हल्का भरी जो आनंद का मेरा हल्का भरी जो आनंद का गंगा राया में गोमती नाया दी
मेरा भूखा भरी जो आनंद का मेरा भूखा भरी जो आनंद का एक कबीरा सुनो भाई साधु एक कबीरा सुनो भाई साधु ए बालक भया में ए बालक भया आरामानंद का मेरा का भरी जो आनंद का मेरा આપના કહેવા પ્રમાણે મારા રાજમહેલમાં જઈ મારી પત્ની પિંગલાને માતા કહીને ભિક્ષા લીધી. પિંગલાએ મને પુત્ર કહી અને ભિક્ષા આપી. શામાં શું આપ્યું? સાંભળી લ્યો ગુરુદેવ, આ જગતમાં કોઈ પણ સ્ત્રી પોતાના પતિને ભિક્ષા ન આપે એવી પિંગલાએ મને ભિક્ષા આપી છે. શું આપ્યું છે ભિક્ષામાં? ચૂડી અને ચાંદલો. ચૂડી અને ચાંદલો એ સ્ત્રીઓનું સૌભાગ્ય સ્થાપે છે. ભિક્ષા મહી પિંગલા પોતાનું સૌભાગ્ય ધન્ય! આ સખી પિંગલા તને હજારો વાર ધન્યવાદ છે. મા સતી પિંગલા, તમને હજારો વાર ધન્યવાદ. બસ કરો ગુરુદેવ, તમે અને તમારા ગુરુદેવ મહાસતી પિંગલા કહો છો એ વાતનું મને આશ્ચર્ય થાય છે. કારણ કે પિંગલા જેવી કોઈ લંપટ અને કોઈ પાપી સ્ત્રી નથી અને એને તમે મહાસતી કહો છો. અને જો મહાસતી હોય તો એક મામૂલી અશ્વ પઢાવવાની નોકરી કરવા વાળો અશ્વપાલ એના પ્રેમમાં ફસાય શા માટે ગુરુદેવ? અરે ભરતરી, એ પાપી છે અને શંખણી છે. અરે પિંગલા પાપી નથી, શંખણી નથી. પિંગલા તો મહાન સતી છે. નહીં, શંખણી છે. એમાં તમારી ભૂલ છે. શેની ભૂલ? કારણ કે તમારા ઉજ્જૈનની અંદર અશ્વપાલની નોકરી કરનાર કોણ હતો તમને ખબર છે? આ જગતનો કોઈ પામણ મનુષ્ય નહીં, પણ આ ગુરુ ગોરખનાથ પોતે જ હતો. શું કહ્યું? મારા રાજ્યમાં અશ્વપાલની નોકરી કરનાર આ જગતનો કોઈ પામર માનવ નહીં અને ગુરુ ગોરખ પોતે જ? હું પોતે જ હતો. તો પછી કહો ગુરુદેવ, આ તમારા પ્રપંચની બાજી રચવાનું કારણ? અરે રચવાનું કારણ એક જ કે ભરતરી, તમારા ભાગ્યની અંદર રાજપાઠ નથી, તમારા ભાગ્યની અંદર ભેખ લખાણો છે. આ 9મું આસન ખાલી છે, આ 9મું આસન નીપાવો. સાલા તોતારાવ, લંગોટાવ, મને ભોળવી મારી પત્ની પાસે મને એનો દીકરો અને આ 9મું આસન તમારા બને. આસન નીપાવવાનું. અરે આલે તારી અને ઝાલમમાં મારે નથી જોતું આ તારું 9મું આસન. હું તો જઈશ મારી ભરતરી, એટલો ખ્યાલ તો કરો કે તમે પિંગલાને માતા કીધી છે અને પિંગલાએ તમને પુત્ર કહી અને ભિક્ષા આપી. તો શું થયું ગુરુદેવ? ભલે પિંગલાને મેં માતા કીધી, પિંગલાએ ભલે મને પુત્ર કહીને ભિક્ષા આપી, તેથી શું થયું? હવે પછી અમે બે નવી જિંદગી શરૂ કરશું. પિંગલા મારી માતા બનશે
હું એનો દીકરો બની અને માં દીકરો બે સાથે રહેશું પણ જઈશ ઢીંગલા પાસે આ તારું આસન નાખે ને ઊંડી ખાઈ અરે ભરતરી અમારા આશ્રમમાંથી તું કદાપી બહાર નહીં જા. અરે જોઉં છું મને કોણ અટકાવે છે ઢીંગલા પાસે જાતા જોઉં છું ગુરુદેવ આટલું આટલું કરવા છતાં ભરતરી આપણા આશ્રમમાં આવ્યો પણ પાછો એના રાજમહેલમાં જાય છે. ગુરુદેવ તમે જે આ પિંગલાને બનાવીને માયાથી હવે એને તમે બરીને ભસ્મ કરો ત્યાં સુધી આ ભરતરી એની એ અકલ કામ નહીં કરે ત્યાં સુધી પિંગલા પિંગલા જ કરશે. મારી માલથી બનાવેલી પિંગલા એને બાળી અને હમણાં જ ભસ્મ કરું છું પછી જોઉં છું કે ભરતરી એ નવું આસન કેમ નથી બનાવતો. આવો નગરજનો વિક્રમને બોલાવો. વિક્રમભાઈ આવો વિક્રમભાઈ. હવે પછીની આ રાજગાદી તમે સંભાળો. નહીં ભાભી સાહેબ, મારા મોટા ભાઈ ભરતરી હોય ત્યાં સુધી હું રાજગાદી નહીં સંભાળું. મને ખાતરી છે કે મારા મોટા ભાઈ ભરતરી જરૂર આવશે. હવે પાછા આવે તો પણ શું છે? એમને મને માતા કહી, મેં એમને પુત્ર તરીકે ભિક્ષા આપી, તો હવે શું થયું? હવે આ રાજગાદી દિયા વિક્રમ તમે સંભાળો. યાંગણે આવ્યા પૂજન ના મહારાજ વધાવો. વાસ એ કુમ કુમ થર ભરીને આય ये धन भाग्य हमारे आंगणे आया पूजना महाराज बधावो याद ये कुम कुम थार भरीने आय ये कुम कुम थार भरीने आय મૂર્તિ મનોહર છે મન ભાવના પ્રેમ હૃદય ઉભરા. मुक्ति मनोहर से मन बावा प्रेम हृदय उभरा અંધતા તારી કીર્તિ આ યુગમાં, अंधता तारी कीर्ति યુગમાં अविचरे यशोदा बधावो याद के कुम कुम थार भरीने याद के कुम कुम थार भरीने याद बोलो विक्रमादित्यनो जय. બસ ગુરુ મચ્છંદરનાથ, તમારી બનાવેલી માયાવી પિંગલાનું કાર્ય અહીંયા પૂરું થયું. આવું છું નાથ. મચ્છંદરનાથ, આવું છું આપના આશ્રમમાં. અલખ નિરંજન. લાવ અગ્નિદેવ પ્રગટ થાઓ અને મારે સતી થવું છે. એ સત્યને જાગો અગ્નિ દેવા, જાગો અગ્નિ દેવા, સત્યને પ્રકાશે તમે. જાગો અગ્નિ દેવા, જાગો અગ્નિ દેવા, જાગો અગ્નિ દેવા, સત્યને પ્રકાશે તમે. કોઈને રાખ. આ તો રાખ છે, આ પિંગલાની રાખ.
પિંગલા ભસ્મ આ પિંગલાની ભસ્મ મારા લલાટે લગાવીશ પણ તારું નવમું આસન અગનમાં જો નથી હોતું ગુરુદેવ ગુરુદેવ આ ભસ્મ લલાટે જોડતા મને મારા પૂર્વનું વૃતાંત યાદ આવે આવ્યું કારણ કે મારા ભાગ્યમાં લખાયેલો ભેખ એ મને પૂર્વનું વૃતાંત યાદ આવી ગયું છે ગુરુદેવ કારણ કે તમારા જેવા ગુરુ મળે તો જ બેડો પાર ઉતરી માટે ધન ગુરુદેવ મારા એ ધન્ય ગુરુદાતા મને ગુરુજીએ શબ્દ સુનાયો ગુરુજીનો મહિમા પ્રાશત મારા ભાઈજી ધન ગુરુદેવા મારા દેશ રે દેખાડો રે જગાડ્યો અલગ પુરુષ ઓળખાવ્યો જી દેશરે દેખાડ્યો ગુરુએ મને સુતાને જગાડ્યો અલગ પુરુષ માસ્ટર ગયો ડૂબતા રે મારા 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 જી 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 ગુરુજી એ તારો તારો એ મને મુક્તિનો માર્ગ બતાવો ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા એ જે ગુરુજીએ શબ્દ સુણાયો ગુરુ ગોવિંદ દોનું ખડા ને કિસકો લાગુ પાઈ એ जी बलिहारी गुरुदेव की सुन गोविंद दिया है बता अरे अन्नदान देवे भले ने आ भूमि दान देवे પછી કંચન નો મહેલ બનાવે કાશી ક્ષેત્રમાં જઈને એ કન્યા દાન દેવે ભાઈ કોઈ ગુરુજીની તોલે નહીં આવે
ગુરુદેવા મારા ધન ગુરુદાતા ગુરુજીએ શબ્દ સુનાયો વાહ માસ્ટર जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा भारत देश है मेरा ये भारत देश है मेरा खाल रे उतारो मारा मारा શરીર તણીને પછી એની હું તો મોજડી બનાવું મોજડી બનાવી મારા એ ગુરુને પહેરાવું મોજડી બનાવી મોજડી બનાવી મોજડી એ ગુરુને પહેરાવું ભાઈ કોઈ ગુરુજીની તોલે નહીં આવું ધન ગુરુદેવા कबीर कुआ एक है ए पनिहारी अनेक बर्तन तो न्यारे न्यारे भये पानी सब में कबीर खड़ा बाजार में अने मांगत सबकी खेर ना किसी से दोस्ती और ना किसी से बे बेसरे देखाड़ो गुरुए सतगुरु મળ્યા મારા આ ફેરા બધા તળિયાને એજી મુક્તિનો માર્ગ બતાવ્યો વાઘનાથ ચરણે 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 રૂખડિયો બાવો વાઘનાથ ચરણે ભાઈ બોયલા રે રૂખડિયો બાવો આજે અમરાના હાથેથી છોડા पानी में मीन प्यासी प्यासी ये जी पानी में मीन प्यासी खोजत खोजत फिरत है कहाँ मिले अविनाशी खोजत खोजत पानी में फिरत है कहाँ मिले अविनाशी ये जी पानी में मीन प्यासी प्यासी पानी में मीन प्यासी લાવો ગુરુદેવ
હવે આશ્રમ સંભાળી લો. તારા રે ભજનની લેરું લાગી એવો ગરવો દાતા દીધી ગિરનારી રે ગિરનારી તારા રે ભજનની લેરું લાગી એવો ગરવો દાતાજી ગિરનારી રે ગિરનારી તારા રે ભજનની લેર લાગી એવો ગરવો દાતા ગિરનારી બાવો અવતારી દિલ્હી ને પીરી રે વાલાજી દિલ્હી ને પીરી વાલા તમારી ધજા ઉપર કે જાતા હોરી રે ધજાની બલિહારી હે વો ગરબો દાતા જીરા ગિરનારી રે ગિરનારી દેખ રે એ પરદેશ થઈ વાલા જી હે દેખ રે એ પરદેશ થઈ વાલા બાલકાયું આવે જી એ નમણું કરે નર નારી એવો ગરબો ગાતા રે ગિરનારી રે ગિરનાર રાજયોગી રાજા ભરતરી સતી પિંગલા અને ગુરુનો આદેશ ગુરુ ગોરખનાથનો આદેશ આ નામનું નાટક તમારી સમક્ષ ભજવ્યું છે. આમાં કોઈ પણ કલાકારોની ભૂલચૂક આવી હોય તો સુખ્ન સભા પાસે માફી માંગી છે. બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી હવે અહીંથી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવે છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. गिरनारी महाराज